નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। નેશનલ હાઈવે 648 પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે પર એક સાથે ટ્રેન વાહનો આપસમાં ટક્કર ગયા હતા। આ ભયાનક અકસ્માતનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વાહનોની ભીષણ ટક્કર સ્પષ્ટપણે જોઈ શકાય છે। રાહતની વાત એ કરી રહી છે કે આટલો મોટો અકસ્માત કોઈએ જીવ ગુમાવ્યો નથી, જોકે વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આ અકસ્માત કર્ણાટક દિલ્હીના તાલુકામાં નેશનલ હાઈવે 648 પર આવેલા લક્ષ્મીપુરા ગેટ પાસે થયો હતો। મળતી માહિતી મુજબ દોનપુરથી દેહલી તરફ જઈ રહેલી એક લોરીના ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો। બેકાબૂ બનેલી લોરીએ પહેલા એક ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ રોડની બીજી તરફ ધસી ગઈ હતી, જ્યાં સામેથી આવી રહેલી બોલેરો ગાડી સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતની સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો માંડ બચ્યા હતા। ઘટનાની લોરી, ટ્રેક્ટર અને બોલેરોના ડ્રાઈવરને ઈજાઓ થઈ છે, પરંતુ સદનસીબે તમામનો બચાવ થયો છે। આ ઘટનાનો વિશ્વના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર ન હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।